નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। તહેવારોમાં જ્યાં સુધી નાના માણસનો ઉત્સાહ ના હોય ત્યાં સુધી બજારોમાં પણ જોશ દેખાતો નથી। આપણો સૌથી મોટો તહેવાર દિવાળી છે અને આખું ગુજરાત અને ભારત દિવાળી સુધરે એના માટે ખૂબ મહેનત કરે છે। નવા કપડાં, મીઠાઈઓ, ફટાકડા, ઘરનો શણગાર આ બધું દિવાળીની ઓળખ છે અને બજારમાં જુસ્સાને લઈને આવે છે। આજે આપણે વાત કરવી છે કે આ દિવાળી એક નાના માણસ માટે કેવી રહી। આજે મહામંથનમાં એ તમામ પરિબળ સમજવા છે કે જીએસટીનો નવો સ્લેબ અને વોકલ ફોર લોકલનું સૂત્ર એ પરિવારો માટે કેટલું સુખાકારી રહ્યું અને આધુનિક જમાનો છે અને આધુનિક જમાનામાં ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન ખરીદીનું ચલણ પણ ખૂબ ધૂમ મચાવી રહ્યું છે। આ બધા વચ્ચે એક સામાન્ય વ્યક્તિ પાસેથી સમજવું જરૂરી છે કે આ વર્ષની દિવાળી એની સુધરી કે નહીં, ચર્ચા કરીશું આજના મહામંથનમાં। તો આપણે ત્યાં એક પ્રયોગ દિવાળીના લગભગ 2, 3, 4 મહિના પહેલાથી એ શરૂ થાય છે। કોઈકની સાથે કોઈક ધંધાનો ટકરાવ હોય અને મગજમારી કરવાની એકદમ અણી આવી ગઈ હોય તો આપણને મનમાં એવો વિચાર આવે કે રહેવા દે, આપણે આપણી દિવાળી બગાડવી નથી। ક્યારેક એવું પણ બને કે આપણને એટલો બધો ગુસ્સો હોય કે સામેનો માણસ એ ખોટો જ છે ને કંઈક છેતરપિંડી કરી જ રહ્યો છે, છતાં પણ મનમાં એક વિચાર એવો આવે કે સામે દિવાળી ઊભી છે અને મારે કોઈની જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ, મારે મારી દિવાળી જાતે નહીં બગાડવી જોઈએ। ક્યારેક એવું પણ બને કે કોકની પાસેથી 5-25 હજાર રૂપિયા ઉછીના આપેલા પાછા લેવાના હોય અને આપણે એ પ્રયોગ કરીએ છીએ ફોન કરતા કે રૂબરૂમાં કે ભાઈ મારી દિવાળી તું સુધારી દે। ક્યારેક એવું પણ બને કે કોઈ અનઅપેક્ષિત 2-5 હજાર 10 હજાર રૂપિયામાં, હું તો કહું છું કે એક સામાન્ય માણસની દિવાળી થઈ જાય એના માટે 10-15 હજારની એવી કોઈ આવક કંપની બોનસ ના આપવાની હોય ને આપી દે। ક્યારેક કોઈક એવા લેણા પડ્યા હોય જે એને માની લીધું હોય કે આવવાના જ નથી અને એ કદાચ દિવાળી આવી જાય, જો કે લોકો એવું કહે છે કે લોકો લઈ ગયા પછી પાછા નથી આપતા, એવું બહુ ઓછું થાય છે, એટલે કોઈકને પ્રેમ આવી જાય ને દિવાળી સુધારી દે। પણ આપણા મનમાં એ ભાવ હોય છે કે સારું થયું, ચલો આ 10 હજાર રૂપિયા, 15 હજાર રૂપિયા, 20 હજાર રૂપિયા મારા ખિસ્સામાં એવા એ મારી દિવાળી સુધરી। આપણે આજે મહામંથનમાં એવા સામાન્ય લોકોની વાત કરવાની છે કે જેમની દિવાળી એ સુધરી રહી છે કે નહીં એ તાગ આપણે મેળવવાનો છે। તો એ ગરીબ અને મધ્યમ વર્ગનો માણસ એ આજના સમયની વાસ્તવિકતા છે। જેની પાસે કોઈ મોટા સંસાધનો નથી, જેની પાસે કમાવા માટે હાથ પગ અને હૈયું જ છે, એવો માણસ એ ખરેખર આ અર્થતંત્રને, આપણા દેશને ચલાવે છે। એવું કહે છે કે આ વર્ગને જો તમે ગણો, સામાન્ય માણસની આપણી જે પરિભાષા છે, સરકારી પરિભાષા એવું કહે છે કે જે ગરીબ નથી અને ગરીબી રેખાથી થોડો એમ કે ઉપર છે, એ આ દુનિયાનો એટલે ગુજરાતનો અને ભારતનો એ સામાન્ય માણસ છે। મારી વ્યાખ્યા એ છે કે એ સામાન્ય માણસ જે કોઈક આપતું હોય એની લાઈનમાં ના ઉભો રહી શકે, સરકાર પાસે એ હાથ લાંબો ના કરી શકે, અથવા તો જે ખૂબ ઈમાનદારીથી જીવે છે અને એને બીજા લોકોને પણ ઈમાનદારીથી જીવવા દેવા છે, એવા લોકો હું માનું છું કે સામાન્ય માણસ છે ને આપણી આ એક અર્થતંત્રની આખી ગતિ એ ચલાવતા હોય છે। તો સમાજ અને સરકારોની, એ વેપારી આલમની, એ ધંધાદારી લોકોની પણ પીડા એ હોવી જોઈએ કે જે આપણું ઘર ચલાવે છે, આપણો દેશ ચલાવે છે, આપણી અર્થતંત્રની ધુરી ચલાવે છે, એ સામાન્ય માણસની દિવાળી એ સુધરી કે નહીં। તો આજે આપણે એ વાત કરવાના છીએ કે સરકારે નોરતામાં એવું નક્કી કર્યું કે ભાઈ જીએસટી એ ઘટાડી રહ્યા છીએ અને એવો પ્રયત્ન કર્યો કે ભાઈ ચલો અમે નોરતામાં તમારી દિવાળી, આ દેશની દિવાળી એ નક્કી કરી રહ્યા છીએ કે ભાઈ આગળના 20-25 દિવસ અને આ તહેવારોનો 1 મહિનો એ કેવો રહેશે। આજે આપણે ચર્ચા એની પણ કરવાની છે કે એની માર્કેટમાં શું અસર રહી જ્યારે દિવાળીના પર્વ પર આપણે વાત કરી રહ્યા છીએ। ચીની સામાનના બહિષ્કારની અત્યાર સુધી ખૂબ બધી વાતો ચાલી। જ્યારે જ્યારે દિવાળી આવે ત્યારે આપણે ચીની સામાનના બહિષ્કારની વાતો પણ કરતા રહ્યા છીએ, પર્ટિક્યુલર જ્યારે દિવાળી આવે ત્યારે। આ વખતે સરકારે વોકલ ફોર લોકલની વાત કરી અને સ્વદેશી વસ્તુઓને વાપરવાની હાકલ કરી। આખા દેશમાં એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ અત્યારે તો દેખાઈ રહી છે।
તો કોઈનો બહિષ્કાર કરવાની વાત એક બાજુ રહી ગઈ અને આપણે બધા એવું નક્કી કરતા થયા કે મારા દેશમાં બનેલી વસ્તુને હું વાપરું તો કદાચ જે કંઈ બદલાવ છે એના એક મોટી રેલીમાં હું પણ એ મારો સહયોગ કરી રહ્યો છું. ઘણા બધા સાવ સામાન્ય લોકો એને ખબર જ છે કે પેલો દીવડો હું ત્યાંથી ખરીદું તો એ 150 રૂપિયામાં મળે છે અને હું સ્વદેશી લેવા જઉં છું તો મને થોડો મોંઘો પડે છે, છતાં પણ એ ભાવનાને જગાડીને લોકોએ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી છે. એ આ દિવાળીની સૌથી મોટી હકીકત પણ છે. એવું પણ બન્યું છે કે જ્યારે દિવાળી આવે ત્યારે ઓનલાઈન જે સામાન છે એ નહીં ખરીદવા માટે પણ ઘણી બધી એક કેમ્પેન થતા હોય છે. નાના વેપારીઓ પણ એ લોકોને મનાવતા હોય છે કે ભાઈ તમે ઓનલાઈન વસ્તુઓને ખરીદવાના બદલે તમે દુકાનમાં જઈને એ વસ્તુને ખરીદો તો નાના લોકોની એ દિવાળી સુધરે, નાના વેપારીઓની દિવાળી સુધરે. કારણ કે ઓનલાઈન જે બિઝનેસ છે મલ્ટીનેશનલ કંપનીઓને આપણા દેશની એવડી મોટી જાયન્ટ કંપનીઓના હાથમાં છે કે આપણી પોતાની કલ્પનાથી પણ પરે એક આખી એ દુનિયા છે. તો આપણા ગુજરાતમાં ઘણા બધા આવા દિવાળી વખતના કેમ્પેન ચાલે છે કે ભાઈ ઓનલાઈન ખરીદો અને નહીં ખરીદો. ગ્રાહક કહેશે કે મને સસ્તું પડે છે એટલે હું ત્યાંથી લેવા જઉં છું. સામે પક્ષે ચીની સામાનનો બહિષ્કાર ને નહીં બહિષ્કાર વાળી વાતો પણ ચાલે છે કે ભાઈ સ્વદેશી વાપરો. આ વખતે એ સ્વદેશીનો નારો આવ્યો તો ઘણા બધા લોકોએ મેં કીધું એમ કે આ એક જર્નીમાં એ પોતે પણ સામેલ થઈ ગયા છે. તો આજે આપણે પ્રયત્ન કરવાનો છે કે એક વર્ષ એ જ્યારે પૂરું થયું, જ્યારે હિન્દુ નવવર્ષની આપણે વાત કરીએ છીએ, આપણે 48 કલાક પછી નવા વર્ષમાં પ્રવેશીશું, તો એક વર્ષનું સરવૈયું એની સાથે આ દિવાળીના તહેવારમાં એ સમાજનો નાનો માણસ એ ક્યાં છે એની વાત આપણે કરવાની છે. આપણી સાથે 7 વક્તાઓ છે. જયેન્દ્રભાઈ તન્ના છે, ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન ના એ પોતે પ્રમુખ છે. વિજયભાઈ પુરોહિત છે, એ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ છે. મેઘરાજભાઈ ડોડવાણી છે, એ અમદાવાદ વેપારી મહાસંગઠનના પોતે પ્રમુખ છે. મનોજભાઈ અને વ્રજલાલ મુલાણી એ બંનેને હું ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે આ મહામંથનમાં બેસાડી રહ્યો છું. એના સિવાય પરેશભાઈ પરીખ છે, જે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ છે, અને આશીષ ગુજરાતી છે, જે ચેમ્બર ઓફ કોમર્સના એ સુરતથી આપણી સાથે લાઈવ બેઠા છે, પૂર્વ પ્રમુખ છે. હું સાતેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સૌથી પહેલા વ્રજલાલભાઈ, હું તમારો પક્ષ જાણવા માંગુ છું કે આફ્ટર ઓલ આ વખતની દિવાળી એ નાના માણસની દિવાળી છે કેવી? બધા એવું કહે છે કે બજારમાં જોરદાર રોનક છે, બજારમાં એક ઉત્સાહ છે, પણ મેં કીધું એમ કે જે ઈમાનદારીથી જે માણસ કમાય છે, ઈમાનદારીથી જે માણસ પોતાનું ગુજરાન ચલાવે છે, ને ઈમાનદારીથી જે માણસ સરકારોને ટેક્સ આપે છે, એની લાગણી એ આખરે આ વખતે શું હશે? ગ્રાહક તરીકે હું આપશ્રીને આપના ટીવીના માધ્યમથી 100% જણાવીશ કે સામાન્ય માણસની દિવાળી એ દિવાળી નથી. હાલના સંજોગોમાં કદાચ આપણે આ દિવાળીને દિવાળી કહીએ છીએ, પણ સામાન્ય માણસ જે છે, જે રોજે રોજનું એનું પોતાનું ભરણ પોષણ કરે છે, સામાન્ય નાના બિઝનેસમેનો છે, જે નાના અમુક ઉદ્યોગોમાં નોકરી કરી રહ્યા છે, ડાયમંડ ઉદ્યોગમાં નોકરી કરી રહ્યા છે, ફેક્ટરી બીજી અલગ અલગ જગ્યાએ, એ લોકોનું દિલ મને ખબર છે કે દિવાળી નથી એમને. કારણ કે જે તમે કીધું વેપારી લોકોએ જે જીએસટીનો થોડો ઘટાડો 22 તારીખે આપણી સરકારે જીએસટીમાં ઘટાડો કર્યો, પણ વેપારીઓએ એ કર્યો છે? ત્યાં એક પ્રશ્ન થાય છે. ઓકે. કારણ કે ઘણા વેપારીઓ, હું 100% વાત નથી કરતો, ઘણા વેપારીઓએ પોતાનો નફો એમને જાળવી રાખવા માટે બિલિંગ વધારી દીધું, જીએસટી ઘટાડી દીધું, એટલે એ ત્યાં આવી ગયા. ઉપરથી વેપારીનો નફો કદાચ વધી ગયો હશે થોડો, પણ ગ્રાહક તરીકે હું મારી વેદના 100% રજૂ કરું છું કે સામાન્ય માણસની દિવાળી એ દિવાળી નથી હાલ. મનોજભાઈ, જે સવાલ મેં વ્રજલાલભાઈને પૂછ્યો, હું ગ્રાહકના પ્રતિનિધિ તરીકે તમને પણ અહીંયા જોઉં છું, ગુજરાત જોવે છે. જે સવાલ મેં મુલાણી સાહેબને પૂછ્યો એ જ સવાલ હું તમને પૂછું છું મનોજભાઈ, કે સામાન્ય માણસની દિવાળી એ છે કેવી? સામાન્ય રીતે જે સાહેબે કહ્યું કે જીએસટી ઉપરથી ઘટાડવામાં આવે 100% વસ્તુ છે, એ બધા માની લે છે,
પણ સામાન્ય ગ્રાહક સુધી ક્યાં કોઈ દૂધમાં પૈસા, કોઈ પણ જે બી રિટેલમાં વેચાતી વસ્તુ હોય, XYZ હોય, એની પર કોઈ પણ વ્યક્તિએ સામાન્ય નાગરિકને માન લો 25 પૈસા બેનિફિટ છે તો એ ક્યાંય MRPમાં માઇનસ નથી કર્યો, ક્યાંય પણ એક બી વસ્તુમાં. માની લો ઘણી બધી વસ્તુમાં ક્લેરિફિકેશન એવા નથી કે ભાઈ આજે ગ્રાહક સુધી કોઈ પણ GST નો ચાર્જ ઘટ્યો તો મોટી કંપની સિવાય નાની જે રિટેલમાં વેચાતી વસ્તુમાં નાના માણસ સુધી એનો એક પૈસાનો બી ફરક પડ્યો નથી. એમની એ જ MRP, એનું એ જ વસ્તુ છે કે હું આજે 10 રૂપિયામાં આ વસ્તુ ખરીદું તો મને 10 માં જ મળે છે, એ મને 10 રૂપિયામાંથી 10 પૈસા માઇનસ થયા નથી. પરિસ્થિતિ એવી છે કે જે કઈ બી અત્યારે ચાલી રહ્યું છે, સરકાર આપણે એવું માનીએ છીએ કે ભાઈ લાગણીશીલ છે, પ્રજાલક્ષી કામ કરે છે, પણ પ્રજા પીસાતી જાય છે, પ્રજાને બહુ જ સમસ્યાઓ છે. એનું તો બે હાલ છે, ઉપર અધિકારી કે ઉપર તંત્ર કે કોઈ સાંભળતું નથી, નીચે એવું છે કે એને તો એનું ઘર ચલાવવું છે, બાળકોનું શિક્ષણ આપવું છે, સામાજિક જીવન જીવવું છે. દિવસે ને દિવસે મોંઘવારીના આંકડા જો તમે, મારા જ ઘરની વાત કરું, મારી દીકરીનું કે મારા ઘરમાં કોઈનો પ્રસંગ હોય તો આજે મારે સોનું, એક સામાન્ય માણસ તરીકે એક બાપ પોતાની દીકરીને અડધો તોલો સોનું આપે તો શરમજનક થઈ જાય. સામાન્ય વસ્તુ છે 2 તોલા સોનું તો એક કોઈ બી 1 તોલો આપે, બુટ્ટી આપે, ચૂની આપે, કઈ આપે તો 1-2 તોલો થઈ જાય. હવે માણસ ક્યાં જશે? એનું બજેટ જ ક્યાં છે? નથી એ કપડા ખરીદી શકતો, નથી. તમે GST ના સ્લેબમાં જાઓ તો અહીંથી ઘટાડ્યો તો અહીં વધી ગયો છે, અહીંથી બુક્સમાં સ્ટુડન્ટ, અમારા છોકરાઓને અમે ભણાવીએ છીએ તો લોનો લેવી પડે છે છોકરાઓના એજ્યુકેશન માટે, છોકરાઓના મેરેજ માટે. સામાન્ય માની લો કે મેરેજ કરવા હોય તો અમારે લોકોએ મધ્યમ વર્ગની હદ અત્યારે એટલી નીચી બોટમ જતી જાય છે કે જેને આપણે અંડર પોવર્ટી લાઈન, જે સામાન્ય ભાષામાં કહેતા હોય છે, એ લેવલથી બી નીચે જઈ રહી છે. સામાન્ય રીતે અમારા જે આ વડીલે કહ્યું સમાન ધારો હોવો જોઈએ, સમાન નીતિ હોવી જોઈએ, એ નથી થતી. જયેન્દ્રભાઈ, તો વેપારીઓનો પ્રશ્ન તો છે જ, પણ પહેલા જે મનોજભાઈ અને મુલાણીભાઈએ જે મુદ્દો ઉપસ્થિત કર્યો, આ સવાલ પણ હું છેલ્લા કેટલાક સમયથી સાંભળું છું કે સરકારની કોઈ પ્રોડક્ટ પર GST ઘટાડવાની જાહેરાત થઈ પણ વેપારીએ ન ઘટાડી. વેપારીને જયારે તમે પૂછો તો એવું કહે છે કે અમારો જે કાચો માલ છે એની GST જે પેલા 12% થી 18% કરી નાખી, પણ જે ફાઇનલ પ્રોડક્ટ છે, જે ગ્રાહક અમારી પાસેથી ખરીદવા આવે છે એની જે GST છે એના ઉપર ટેક્સ છે એ 18% થી 12% કરી નાખ્યો. ગ્રાહકને એવું થાય કે હવે હું મારા દીકરાના કે દીકરીના ચોપડા લેવા જાઉં, નોટબુકો લેવા જાઉં તો મને સસ્તી પડવી જોઈએ, પણ એ કાગળનો જે ટેક્સ છે, કાચા માલનો ટેક્સ છે, એ અમને એ વધી ગયો છે. ક્યાંક એવું પણ થયું છે, વેપારીઓ ફરિયાદ કરે છે કે પહેલા એવું હતું કે અમે ઇનપુટ ક્રેડિટ લઈ શકતા હતા, એના પૈસા સરકાર પાસેથી પાછા ક્લેમ કરી શકતા હતા, પણ જે આ નોરતામાં જાહેરાત થઈ એના પછી કેટલીક જગ્યાએ એવું પણ છે કે અમે એ પૈસા પાછા નથી લઈ શકતા. તો સ્વાભાવિક છે કે ગ્રાહક ઉપર જ એનો બોજ આવે. જયેન્દ્રભાઈ, નમસ્કાર. સરકારે જે ખાસ કરીને નરેન્દ્રભાઈએ જે જાહેરાત પહેલા નોરતાના દિવસે આપણને રાહતના રૂપે આપી, એ GST નું આખું વ્યાકરણ ગણિત સમજવા જેવું છે. સામાન્ય ગ્રાહકોને તો એવું જ લાગવાનું છે કે આ મને રાહત થઈ જવાની છે, પણ એમને મારે એક વાત એમને સમજવાની જરૂર છે. એમના સગાવાલા કોઈક ને કોઈક વેપારી હશે, એમની સાથે વાત કરી તો આ વાતનો બંને ભાઈને, મોલાણી સાહેબને બંનેને ખ્યાલ આવવો જોઈએ કે સરકારે જે આઈટમમાં ફ્રી કરી દીધું છે, ખાધા ખોરાકીની આઈટમ કે જે નાના વેપારીઓ છે જે છેક સુધી, એમાં 12% અત્યાર સુધીનો ટેક્સ એમણે ભરેલો છે અને હવે 0% થયો. પહેલાની સિસ્ટમ એવી હતી કે વેચતા હતા એનું રિટર્ન ભરે ત્યારે એમના ખાતામાં જે ટેક્સ ભરેલો એ ક્રેડિટના રૂપે જમા રહેતો હતો અને એ લોકો એમાંથી ક્લેમ કરી શકતા હતા. તમે જે વાત હમણાં કરી એ હું વિસ્તૃત રીતે સમજાવું છું. એટલે 12%માંથી જે 0% આવ્યા એમાં વેપારીના ઘરમાં જે માલ છે એ માલ તો 12% ભરેલો છે, એમાં કોઈ સંજોગોમાં કાંઈ ઓછું કરી શકે એમ છે નહીં. એ માલ પૂરો ન વેચાઈ જાય ત્યાં સુધી એમને તમારે એ સહન કરવું જ પડે. એની અસર આવતા જે વેપારીઓ જેવડો સ્ટોક છે એવડી વાત છે, કારણ કે વેપારીએ ખોટ કહીને સહન કરવું એવું કોઈ સરકાર, કોઈ કાયદો ક્યારેય કહી ન શકે કે તમે ખોટ, તમે વધારે નફો ન લ્યો એ વાત બરાબર છે, નફો ન લ્યો. એટલે 10 રૂપિયાનું જે બિસ્કિટ સાહેબ કહેતા હતા એ હજી 10 રૂપિયામાં જ મળશે જ્યાં સુધી કંપની નવો માલ આપે નહીં ત્યાં સુધી એમની પાસે નવો. અને એ પછી પણ વિડંબના એ થવાની છે કે નવો માલ અને જૂનો માલ ભેગો થશે તો વેપારીઓ શું કરશે?
આ કાયદામાં આ નવી જાહેરાતમાં નાના વેપારીઓની સમસ્યાઓનું કોઈ નિરાકરણ નથી, કોઈ ખ્યાલ રાખવામાં આવ્યો નથી ક્યાંય કરતા ક્યાંય. કારણ કે સરકારે સમજી નથી શકી, ખરેખર અધિકારીઓ ઉઠા પડાવ્યા છે. આમાં હું રાજકારણીઓનો વાંક નથી જોતો. હું હંમેશા આ નવી બધી સિસ્ટમમાં અધિકારીઓની જ ક્યાંક ને ક્યાંક એમાં એ લોકોની રમત એવી છે કે તમને રાજકીય રીતે લાભ લેવાની જાહેરાત કરે પણ અંદરથી એટલે ગૂંચવાડા ભરેલી પરિસ્થિતિ કરે છે કે ન થાય. બીજો તબક્કો આવ્યો 18%માંથી 5% જેના થયા એ લોકોને ટેક્સ મળશે, એ લોકોને પોતાને મળશે, પણ કેટલા વર્ષે? કોઈને 2 વર્ષે, કોઈને 5 વર્ષે, કોઈને 7 વર્ષે આ રિટર્ન એ લોકો મળી શકે. કારણ કે એમણે જે અત્યાર સુધીનું ટેક્સ ભર્યો એ નવા આ જીએસટી ડિપાર્ટમેન્ટ જીએસટીના કાયદા મુજબ એમનું એક લેજર, ક્રેડિટ લેજર હોય છે, એમાં એ જમા થાય છે અને એ ક્લેમ કરી શકે. હવે પહેલા 18% એ લોકો કરતા હતા, અત્યારે 5%માં આવે તો 13%ના ડિફરન્સને વસૂલ કરવામાં એટલે કેટલો સમય લાગશે? એટલે એમાંય વેપારીઓની એ પાછી મિલકત કઈ છે, એ મૂડી કઈ છે, એની વર્કિંગ કેપિટલ જેની ઉપર અમે લોન લીધી છે. વેપારીઓની લોનો, એનો બેંકનો રેટ ચાલુ હોય, એ લોન બોન ભરવાની વ્યવસ્થા. એટલે અમુક વેપારીઓ તો હું આવતો કહ્યું કે આવતા વર્ષ 1.5 વર્ષમાં વેપારીઓની સંખ્યા ઘટી જશે, કોઈએ તો માર્કેટમાંથી બહાર નીકળી જવું પડશે. એવી આની વિષમ અસર છે. આ વાતમાં અમે પ્રધાનમંત્રીનું કાગળ લખીને ધ્યાન દોર્યું જ છે કે આને માટે તમારે કોઈને કોઈ રીતે એ લોકોને કોઈ રીતે લાભ મળવો જોઈએ કે એમને ક્રેડિટ વહેલી મળી જાય એવી કોઈ વ્યવસ્થા એમાંથી કરવી જોઈએ સરકારે. આ બધી આ વાત આટલા પૂરતી વાત આવી. બીજો મુદ્દો આવશે ત્યારે આગળ બીજી વાત કરીશું. મેઘરાજભાઈ, તો જયેન્દ્રભાઈ કહે છે કે એટલે હું તો સામાન્ય માણસની ચિંતા કરું છું કે એની દિવાળી કેવી રહી. એ કહે છે કે 1 વર્ષમાં વેપારીઓ એમ કે ઘટી જશે, એ ધંધો કરવાનું બંધ કરશે. એવું શું થયું? એની દિવાળીના શું થયું? મેઘરાજ? ના, એ કોઈ વાત નથી. જીએસટી નું લાભ મળ્યો છે, લાભ મળી રહ્યો છે. આજે હું તમને કહું છું, અમે એસી 33 વેચતા હતા, આજે અમે 30 એસી વેચી રહ્યા છે. કેમ કે ઉપરથી ભાવ ઘટાડો મળ્યો છે. હવે કોઈ હશે જો ભાઈ વાત કરી કે રેટ નથી આપતા હતા એની લાલચ હશે. બાકી અમારે હોલસેલ માર્કેટમાં કોમ્પિટિશન માર્કેટ છે, એ ભાવ વધારે શકે નહીં. કેમ કે એને ધંધો કરવું છે. 10 કોમ્પ્યુટર ઉભા છે, ઉપરથી ઓલરેડી જીએસટી ઓછી આવી રહી છે. અમારા જો જીએસટી પેનલ ઉપર પણ પૈસા જમા છે, અમે હર મહિને જો રિટર્ન ભરીએ છીએ એમાં થાય છે. મને નહીં લાગતું કે આ વસ્તુમાં તથ્ય હોય. ભાઈ ગમે ત્યાં બોલતા હોય, અમે પ્રેક્ટિકલી બેઠા છે. હું એલઈડી વેચું છું. આજે જો અમે એલઈડી 14માં વેચતા હતા, આજે અમે એલઈડી 11માં વેચી રહ્યા છે. બધી વસ્તુમાં ભાવ ઘટાઈ રહ્યા છે. હા, બાકી એવું વાતો છે. અમે તો પ્રેક્ટિકલી અમે કાઉન્ટર બેઠા છે. હું કોંગ્રેસમાં હતો, જીએસટી ઘટાડી, મેં મોદી સાહેબના 50 બેનર લગાવ્યા. કેમ કે ખરેખર લાભ છે અમારે, એનું જીએસટી ઘણો લાભ છે અમારે સાહેબ. ઓકે, તો નાના ગ્રાહકની દિવાળી સુધરી રહી, નાના માણસની દિવાળી સુધરી રહી છે? જી 100%. તમે સિટીમાં આવો, તમે એક પગ અંદર આવવાની જગ્યા નહીં મળશે. તમે ગાડી લઈ આવો તો તમે અહીંયાથી રિલીફ લાવો તો 2 કલાક લાગશે પહોંચવામાં. એટલી તો એટલા કસ્ટમરો છે સાહેબ. કાપડ માર્કેટમાં હોય, ફટાકડામાં હોય, મીઠાઈમાં હોય, ગ્રાહકી લાગેલી સાહેબ. ફાઇન. આશીષભાઈ, તમે આ ચર્ચામાં શરૂઆતથી જોડાયા છો. હું તમારી પાસેથી સમજવા માંગુ છું કે નાના માણસની દિવાળી કેવી રહી. મારે એ એક વેપારી અને એની પાસે આવતો સામાન્ય માણસ, એના એંગલથી આ વાતને સમજવી છે. આશીષભાઈ? જી આપણે જીએસટી ના સંદર્ભમાં જો વાત કરીએ તો એફએમસીજી એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ જે ખરું, એમાં આપણા વડીલની વાત સાચી છે કે જે એમઆરપી થી એ લોકોએ જે બધા સ્ટોક પડ્યો છે તો એમાં એ લોકો પાસે ક્લેરિટી નહોતી. તો એટલે એમાં તમે સમજી લો કે ભાઈ વેફર થઈ ગઈ, સાબુ થઈ ગયા, શેમ્પુ થઈ ગયા. પરંતુ જે બીજા વડીલે જે વાત કરી, જે વ્હાઇટ ગુડ્સ છે, એસી, ટીવી, ફ્રીજ અને તમે સમજો કે ઓટોમોબાઈલ છે, એમાં 2 વ્હીલર અને કાર, આ બધી વસ્તુમાં ઘટાડો થયો છે. અને બીજું કે ગાર્મેન્ટની વાત કરીએ તો 2500 સુધીના ગાર્મેન્ટમાં 5% થયો છે, જે પહેલા 1000 સુધીમાં હતો. 1000 સુધીમાં 5% હતો. પરંતુ 2500 ની ઉપર જે ગાર્મેન્ટ ખરું, જે 12% હતું એ વધીને 18% થઈ ગયું છે. એટલે અત્યારે જે કહીએ તો મિક્સ એવરેજ એ થયો છે. અને સામાન્ય માણસની દિવાળીની વાત કરીએ તો અમારા જે દક્ષિણ ગુજરાત જે અમે એને જે પ્રતિનિધિત્વ કરીએ છીએ, તો અહીં સામાન્ય માણસની દિવાળી એમ કહીએ કે ભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સારી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના લોકો માટે. પરંતુ નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે ખરી એમાં દિવાળી એકદમ એ છે, ખરાબ છે. અને એક સારી વસ્તુ એવી છે કે લેબગ્રોન ડાયમંડમાં છેલ્લા 1-1.5 મહિનાથી ખૂબ સારી ડિમાન્ડ નીકળી છે, જે સીવીડી ડાયમંડ કહીએ છીએ.
તો એના જેટલા બી કર્મચારીઓ અને વર્કર છે એની દિવાળી તો સારી રહી છે આ વખતે. તો નેચરલ ડાયમંડમાં તો જે શેઠો છે એને તકલીફ થઈ હશે, સામાન્ય માણસ તો સીવીડી ખરીદે છે, તો એના માટે તો હીરો એક વિકલ્પ બની ગયો. હા, એટલે નેચરલ ડાયમંડમાં રત્ન કલાકાર અને શેઠો બંને માટે દિવાળી થોડી વિપરીત પરિસ્થિતિ છે. ફાઇન, ચાલો. પરેશભાઈ, તમને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હાજી, મારો સવાલ હતો કે સામાન્ય માણસની દિવાળી આ વખતે તમે કેવી જોવો છો? વોકલ ફોર લોકલ, જીએસટી નો ઘટાડો અને ઓનલાઈન બિઝનેસની સામેનો અમારા વેપારીઓનો વિરોધ. હવે વાત તમારી મુખ્યત્વે છે કે આમ આદમી એટલે નાના માણસને, મધ્યમ વર્ગ, નાના નાગરિકો જે ઓછું કમાય છે એ લોકોની દિવાળી કેવી જશે? હું વેપારી આગેવાન તરીકે તમને કહું, કદાચ આગળના કોઈ વક્તાની મેં વાત ન સાંભળી. જયેન્દ્રભાઈ, હેલો, હા સંભળાય છે તમારો અવાજ, બોલી જાઓ. હા, જયેન્દ્રભાઈ સુધી મેં વાત સાંભળી છે. વિજયભાઈની વાત પછી અવાજ કદાચ કટ થઈ ગયો છે. જી બોલો. અમે લોકોએ જે એટલે ટેકનિકલી વાત કરવાનો આ સમય નથી, પણ છતાં પણ જે લોકોને ટેકનિકલ વાત ખબર પડે છે એમને કહું છું કે જે નાનો વેપારી કોમ્પોઝિશન ટેક્સમાં છે, જે જયેન્દ્રભાઈ થોડી વાત કરી, એને ટેક્સ રિબેટ નથી મળવાનો. એ દરેક વેપારીઓને, મારા વડોદરામાં 35,000 વેપારી છે અને ગુજરાતના દરેક વેપારીઓને અમે વિનંતી કરી છે કે દિવાળીમાં એક સામાન્ય નાગરિક તમારી દુકાને આવે, તમે ભલે કોમ્પોઝિશન ટેક્સમાં છો, તમને ટેક્સ રિબેટ નથી મળવાનો, પણ તમે એટલા રૂપિયાનો ફાયદો ગ્રાહકને કરાવજો તો તમારી પણ દિવાળી સારી જશે. હવે એવો જમાનો નથી રહ્યો કે વેપારી 10 ના 20% ને 50% નફો લે. આ ઓનલાઈન બિઝનેસની સામે દરેક વેપારી સારી રીતે ધંધો કરવા માટે, પોતાનું ઘર ચલાવવા માટે, એમના કર્મચારીઓનું ઘર ચલાવવા માટે એ સતત મહેનત કરી રહ્યો છે. એટલે મોંઘા ભાવની વસ્તુ હવે વેપારી વેચે એ જમાનો હવે પૂરો થઈ ગયો છે. માટે કોઈ સામાન્ય નાગરિક એવું ના વિચારશો કે દુકાનમાં સસ્તું મળે. તમે એક વખત કોઈ પણ દુકાન બૂટ ચપ્પલ લેવા જશો, કપડા લેવા જશો, તો તમે ઓનલાઈનના ભાવ કમ્પેર કરીને વેપારી પાસે જશો ને, વેપારી તમને 100% સસ્તું આપશે. એને પણ એનું ઘર ચલાવવાનું છે, એને એની દુકાન ચલાવવાની છે, એને ભાડા આપવાના છે, કર્મચારીઓને પગાર બોનસ આપવાનું છે. માટે એક વેપારીઓ માટેની જે ગ્રંથિ આમ નાગરિકને છે કે ઓનલાઈન કરતા વેપારી વધારે લૂંટે છે, આ તદ્દન ખોટી વાત છે. ઓનલાઈનની સામે તમે, હું ઇલેક્ટ્રોનિકની અત્યારની વાત જ નથી કરતો. આમ આદમી જે બજારમાં અત્યારના શું ખરીદી કરવા જશે? કપડા, બૂટ, ચપ્પલ અને કટલરી, આ વસ્તુની વાત છે. જેમાં દરેકે દરેક નાનો વેપારી, ગુજરાતનો દરેક વેપારી પોતાનો ધંધો વધારવા માટે છેલ્લે ઓછા નફે અથવા ભાવ ટુ ભાવ પણ માલ વેચશે. કારણ કે જે કોમ્પોઝિશન ટેક્સમાં ટેક્સ ભરેલો છે એ માલ એ કઢાવશે તો નવો માલ જે 0%માં આવશે તો એ પછી બેનિફિટ એમાં 2 પૈસા કમાઈ શકશે. એટલે જે જૂનો માલ જે નાના વેપારીઓ પાસે છે 100% ઓછા નફે અથવા બિલકુલ ભાવ ટુ ભાવ કાઢશે તો એને જીએસટીનો પૂરેપૂરો બેનિફિટ હવે પછી મળવાનો છે. પણ દિવાળી, હું વડોદરાની વાત કરું, 4 વાગ્યા પછી વડોદરામાં પગ મૂકવાની જગ્યા નથી હોતી સિટીમાં. સિટીના 4 દરવાજાની વાત નથી કરતો, અલકાપુરી જાઓ, ઓલપાદરા રોડ, બધી જગ્યાએ ફૂલ પબ્લિક અત્યારના ખરીદી એન્જોય કરી રહી છે. એટલે સામાન્ય નાગરિકને બજારમાં વસ્તુ પસંદ છે તો બજારમાં આવે છે. અને અમારો દરેક વેપારી એમની દુકાનની બહાર અમે લોકોએ આવી રીતના વોકલ ફોર લોકલના બ્રોચરો આપેલા છે અને જીએસટી ઘટાડાના બ્રોચર, એક લિફલેટ અમારી બરોડાની દરેક દુકાનોમાં લાગેલા છે. એટલે દરેક વેપારી આનો પૂરેપૂરો, જે લોકો કોમ્પોઝિશન ટેક્સમાં નથી એ વેપારીઓ પૂરેપૂરો જીએસટીનો લાભ આગળ પસાર કરે છે. ફાઇન, ચાલો. વિજયભાઈ, તો પરેશભાઈના એ વાત સાથે તમે કેટલા સહમત થાવ છો કે નાનો વેપારી પણ એક સમય એનો નફો ઓછો કરશે, ક્યાંક ભાવ ટુ ભાવ એ વેચી દેશે, તો નેક્સ્ટ એની જયારે સાયકલ ફરશે ત્યારે ગ્રાહકનો સૌથી વધારે વિશ્વાસ જીતશે. અને આજની આપણી જે ડિબેટ છે, જે ચર્ચા છે કે આફ્ટરઓલ 1 વર્ષ ગયું, એ નાના માણસની દિવાળી આખરે રહી કેવી, તો એ નાના માણસ અને વેપારી વચ્ચેનો એક ટ્રસ્ટ છે એ વધશે. તો હું માનું છું કે 1 વાર, 2 વાર, 3 વાર એ ત્યાં આવતો થશે. તમે લોકો જે મુહિમ ચલાવો છો કે ભાઈ ઓનલાઈન તમે ના જાઓ અને નાના વેપારીઓને ત્યાં જાઓ, તો એ ત્યારે શક્ય બનશે જ્યારે એની પહેલ એક વેપારીએ કરી હોય. વિજયભાઈ. પરેશભાઈ, મેઘરાજભાઈ બધાએ ખૂબ સાચી વાત કરી. આશીષભાઈ બી બહુ સારી વાત કરી કે એફએમસીજીની અંદરમાં જે અત્યારે કદાચ ઇફેક્ટ એમને આવી, તમને કદાચ એ લોકોને, અમુક લોકોને નથી દેખાય, બાકી ઘણી બધી છે. અને વાત સાચી છે કે જીએસટીમાં જે એફએમસીજીના જે પ્રોડક્ટ વાળા વ્યક્તિઓ હતા કે
ડિસ્ટ્રીબ્યુટર હતા, એમાં થોડું એમની ગડમથલ હતી કે કેવી રીતના રિબેટ લેવું, એટલે પ્રોબ્લેમ થયો હતો, પણ એ તો હવે ક્લિયર થઈ ગયું છે. બાકી આખું છાપું છેલ્લા 15-20 દાડાથી ભાવ ઘટ્યા અને રેટ સાથે આવી રહ્યા છે, આખું છાપું ભરેલું છે આનાથી. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરું, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની વાત કરું તો અમારે તો ઓલરેડી ઘણું સસ્તું થયું છે. 1000 રૂપિયા જે 12% હતા એ સીધા અમારે 2500 પર લઈ ગયા એ વસ્તુને, અને 5% જ હતું અમારે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી અત્યારે ફૂલ ફ્લેશથી અમદાવાદ ચાલી રહ્યું છે અને ખૂબ સારો ધંધો થઈ રહ્યો છે. ઇલેક્ટ્રોનિક માર્કેટમાં બી આપ જોઈ રહ્યા છો, ખૂબ સરસ એમનો જે જીએસટીમાં ઘટાડો થયો એમાં ઘણો બધો ફાયદો થયો છે. ઓટોમોબાઈલમાં ઘણો મોટો ફાયદો થયો છે. સાહેબે જે વાત કરી મિલ્ક પ્રોડક્ટમાં, તો એ કદાચ એમને ખ્યાલ છે કે નહીં, કદાચ હું ખોટો બી હોઈ શકું, પણ ખુલ્લા દૂધની અંદર પહેલેથી ટેક્સ નહોતો, તો એમાં ઘટાડો શું? એટલે ટેટ્રાપેકમાં છે, પેલામાં નથી. એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પબ્લિકમાં હતી, એ હવે ક્લિયર થઈ ગઈ છે. એટલે સરકાર દ્વારા જીએસટીનો ઘટાડો કર્યો અને જે આત્મનિર્ભરની જે વાત કરી છે સરકારે અને વડાપ્રધાનશ્રીએ, હું એને આવકારું છું. ખૂબ જ સારી વાત કરી છે, અને આવા સમયે જીએસટીનો જે ઘટાડો કર્યો છે, અમે આખું વેપારી આલમ એમને ખૂબ આવકારીએ છીએ. વિજયભાઈ, એક વાત મેં એવી સાંભળી કે સરકારે જે આ ગાર્મેન્ટ છે તૈયાર કપડા, એમાં જે જીએસટી હતો એ 2500 રૂપિયા સુધીના જે બિલ હોય એના ઉપર 12% થી 18% કરી નાખ્યો. તો મેં એવું પણ સાંભળ્યું કે લોકો જબ્બો અને લહેંગા જે બી અલગ અલગ વેપારીઓ એમ કે બિલ બનાવે છે. સાચી વાત છે? વાત તમારી સાચી છે. જો વેપારી હોશિયાર છે, એ કંઈક નું કંઈક આવું ખેલ કરતા જ હોય છે. અને આની પહેલા બી જયારે 1000 હતી ત્યારે બી આ ખેલ કરતા હતા કે નવાઈ નથી કે આ અત્યારે 2500 છે તો એટલે આવું કરે છે. પણ અમે સરકારને માગણી બી કરીએ છીએ કે ગાર્મેન્ટ ઉદ્યોગ એક જીવન જરૂરિયાત વસ્તુ છે. રોટી, કપડા, મકાન એમાં આવે છે. એટલે આગળના ભવિષ્ય અમને વડાપ્રધાનથી ખૂબ આશા છે અને વિશ્વાસ પણ છે કે વડાપ્રધાનશ્રી આને 10,000 ઉપર આને લઈ જશે, એવી અમારી એમની જોડે માંગ પણ છે અને અમને આશા પણ છે વડાપ્રધાનશ્રી. સારું, ચલો તો ગાર્મેન્ટ વાળા તમે બધા પ્રતિજ્ઞા લો કે જે કરશો એ ગ્રાહકના હિતમાં કરશું. સરકારને પણ ટેક્સ મળે તો વાંધો નથી. જો ગ્રાહક આપવા તૈયાર હોય, તમે લોકો નવા બધા હથકંડા ના અજમાવો, નવું ના શીખવાડો. ફાઇન. જયેન્દ્રભાઈ, મારો એક સવાલ એ હતો કે આ દિવાળી એ વેપારી અને એક ગુજરાતના સામાન્ય નાગરિકની વચ્ચેના જોડાણનો એક સેતુ બની ગયો કે નહીં? તમે જયારે સ્વદેશીની વાત કરો છો, હું એવું સમજુ છું ઘણા બધા લોકો 2-5 રૂપિયા મોંઘું પડ્યું હશે તો પણ બિચારા એ ભાવનામાં લેતા હશે. આપણે ત્યાં લાગણીવાળો જે વર્ગ છે ને જયેન્દ્રભાઈ, જે મારી સમજ છે, એ સામાન્ય માણસ જ છે. માનો કે જે માણસ મોંઘી જર્મન ગાડીઓમાં ફરે છે, તમે એને એવું કહેશો કે ચીનનો વિરોધ કરવાનો, ભાઈ એને કાંઈ લેવા દેવા નથી. પણ માનો કે કોઈએ ઉપાડી લીધી વાતને, માનો સરકારે કીધી પણ ખરી, તો સૌથી વધારે એને દિલ ઉપર લેનારો એ દેશભક્ત હું માનું છું કે સાવ આ દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ છે. તો એકદમ બિચારો ઉપાડી લેશે. માનો દીવડો લેવાનો હોય તો પલટાવીને જોશે, મેડ ઇન ચાઇના નથી ને, ભલે એને 10 રૂપિયા એ મોંઘો પડે છે. તો હું એટલે સામાન્ય માણસની વાત કરું છું કે એ આમ નાગરિકનું જોડાણ આ વખતે આ દિવાળીએ આ વેપારીઓ સાથે એ થયું કે નહીં? દિલથી તો બિચારો જોડાયેલો જ છે. તમે માનો કે આજે ઓનલાઈનની તમે કોઈ પણ મુહિમ ચલાવો, તમે અભિયાન ચલાવો, તો એ હાવ જેને એ 2000 ને 3000, હા બિચારે એ ભેગા કરીને 12,000 રૂપિયા મોબાઈલ લેવા માટે જેને જોડ્યા હશે ને, એ ઓનલાઈન નહીં લેવા માટે જો કોઈ પ્રેરા છે ને, તો હું માનું છું કે એ સાવ ગરીબ અને મધ્યમ વર્ગનો એ યુવાન કે એ વ્યક્તિ હશે કે એ દીકરી હશે કે દીકરો હશે, કોઈ પુત્રવધુ હશે જે કિચનમાં કોઈ સામાન એ ઓનલાઈન મંગાવવાની હશે. તમે અભિયાન છેડો તો એનો સૌથી વધારે જે માનું છું કે જેને ટેકો કરે, સપોર્ટ કરે અને ભક્તિ બતાવે, રાષ્ટ્રભક્તિ બતાવે, એ મધ્યમ વર્ગનો માણસ છે. એની દિવાળી આ વખતે એ વેપારીઓના કારણે સુધરી હશે કે નહીં? હા, ચોક્કસ. આપણે જોઈએ છીએ કે દિવાળીનો જેમ અત્યારે પરેશભાઈએ કહ્યું અને આશીષભાઈએ તો ઉપરની વાત કરી, પણ સામાન્ય પ્રજામાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે, ઇવન ભારતના દરેક છેડે જે
ભાવ હોય છે દિવાળી માટેનો એ સામાન્ય અને જમીન સાથે જોડાયેલા લોકોનો જ હોય છે. નોકરિયાત વર્ગમાં પણ હોય, એના કરતા પણ વેપારી અને સામાન્ય જે લોકો મજૂરી કરીને કમાય છે, જે લોકોને પોતે પોતાની રીતે પોતાના ઘરના છેડાય માનમાન ભેગા થાય છતાં પણ દિવાળીએ ખરીદી કરવી પડે, એ લોકોનું ચોક્કસપણે આ વખતે વેપારી વર્ગ સાથે અને બજારમાં, કારણ કે એ જે બજારમાં જાય છે ને એમાં આપણે જોઈએ છીએ કે ફોરેનનો માલ આવે છે એનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. અને જે કપડા સિવાય છે, કારણ કે ફોરેનથી કપડા આવે એ કઈ તમને 100, 150, 200 રૂપિયામાં નથી મળતા. અહીંયા આ લોકો જે ખરીદી કરવા નીકળે છે એ વિજયભાઈને ખ્યાલ હશે કે અત્યારે જે ખરીદી છે એ 500 રૂપિયાથી નીચેના વર્ગને માટેની 80%થી વધારેની ખરીદી હોય, 400-500 થી, કારણ કે એમને 3 દિવસ 4 દિવસ માટે નવા કપડા પહેરી અને આખું વર્ષ ચલાવવાના હોય છે. એટલે ટકાઉપણું પણ જોવે છે, સામાન્ય કારીગરી પણ જોવે છે અને સુશોભન સરસ મજાના કપડા દેખાય એવું ઉત્સવના વાતાવરણ પણ જોવે છે. એટલે એમાં ચોક્કસપણે નાના વેપારીઓ થાય અને એ માલ વેચતી બજારોમાં જ સૌથી વધારે ગ્રાહકી હોય છે. મોટા શોરૂમમાં તો હોય, ધારો કે એ વાત જુદી છે, પણ સૌથી વધારે ગ્રાહકી જે થાય છે આ દિવસોમાં, આ 15 દિવસમાં કે આ મહિના દિવસમાં એ જ થાય છે. અને એ આ 1 મહિનાનો ગાળો આખા વર્ષની ટોટલ ખરીદીમાં બહુ મોટો ભાગ ભજવે છે વેપારીઓ માટે પણ. કેટલાય વેપારીઓ 2 મહિના, 3 મહિના, 4 મહિનાથી દિવાળીના તહેવારમાં માલ જશે એમ કરીને માલ સ્ટોક કરતા હોય છે, માલ ઓર્ડરથી બનાવે છે, નવી ડિઝાઇનો પણ અને નવા બધું દિવાળીના સમયમાં જ વધારે લોન્ચ થાય છે, કારણ કે લોકો નવી વાતને સ્વીકારવા માટે અને તૈયાર હોય છે. બીજી વાત તમે જે વાત કરી આ સ્વદેશી વાળી વાત માટે અમારી વાત એવી છે અને અમે લખ્યું છે કે આમાં સરકાર અને રાજકીય નેતાઓ આપણે સ્વદેશી માટે પ્રેરવાની વાત કરે છે, પણ થોડુંક જ એમને તરફથી અમારી વેપારી વર્ગ તરફથી અપેક્ષા એ છે કે જે માલ ભારતમાં સારી રીતે સબસ્ટિટ્યુટ બની શકે છે એવા માલને ફોરેનથી મગાવવાનું સરકારે નીતિ નિયમ, જેમ ટ્રમ્પે હમણાં નવું આપણે શીખવાડ્યું ટેરિફ નાખવાનું, એવી ટેરિફ નાખીને વિયેટનામ, ચાઇના, કોરિયા કે બાંગ્લાદેશ, ત્યાંથી જે કપડાઓ કે જે માલ આવે છે કે જે પ્લાસ્ટિકની આઈટમો આવે છે શોધખોળથી, એની ઉપર થોડુંક જો ટેરિફ વધારે કંટ્રોલ રાખે તો આપણી બજારમાં સ્વદેશી માલ સિવાય બીજો માલ મળે જ શું કામે? આપણે દેશી માણસો છે, આપણે સીધી રીતે જીવવા માંગીએ છીએ. એમાં નવા આજે આવે છે, કોઈ પણ જાતના નવા ગ્રાફિક્સ આવે, નવા ગેજેટ્સ આવે, એ ગેજેટ્સનું આપણે કામ શું છે? ધારો કે ભારતમાં ન જ આવે તો એની જગ્યાએ સરકારે એવી નીતિ કરવી જોઈએ કે એના સબસ્ટિટ્યુટ બનાવવા જોઈએ. ચાઇનાએ જ કર્યું, આનું બંધ કર્યું એટલે સરકારે ચાઇનાને સબસિડી આપી દીધી નવામાં, જેટલા પ્રોડક્શનમાં હતા કે તમને પ્રોડક્શન સબસિડી આપશો ને તમને લોકલ માલમાં બજારમાં માલ વેચો, એને માટે આખા પ્લેટફોર્મ બનાવ્યા, એની બજારો બની. આ એક ઝુંબેશ અને આ એક શરૂઆત સરકાર તરફથી આપણને રાહત થવી છે કે સ્વદેશી સિવાય ફોરેનનો માલ, ઇમ્પોર્ટેડ માલ આવે શું કામે? એ માલ વેચાય છે એ વધારાની ઇન્કમમાંથી વેચાય છે, ત્યાં વેચાય, એને બદલે એ જ માલ જો સ્વદેશીમાં લેવામાં આવે તો આપણને ચોક્કસપણે આપણા દેશને વધારે પ્રોડક્શન થાય, વધારે આગળ થાય ને આપણો જીડીપીમાં આપણને ફેરફાર થાય. એટલે થોડીક એ ફરજ અમે સરકાર તરફથી અપેક્ષા રાખીએ છીએ. પરેશભાઈ, જયેન્દ્રભાઈએ જે વાત કરી કે ભાઈ તમે અહીંયા માટે બનાવનારા જે લોકો છે એને તમે ઉત્સાહિત કરો, એ આપણી જે બિઝનેસ કમ્યુનિટી છે ખૂબ સાહસિક છે, સાહસ કરનારા લોકો છે, મહેનત કરનારા લોકો છે, પોતાની મૂડી લગાવીને પણ એ સાહસ કરનારા લોકો છે. તો એટલી સરકાર એને બોલાવીને કે ભાઈ બોલો તમને શું જોઈએ છે? લોકો દિવાળીમાં આ 20 વસ્તુઓ ખરીદે છે, આજથી આ નવા વર્ષની શરૂઆત કરીએ, તમે બનાવવાનું ચાલુ કરો, બહારની એ બધી વસ્તુઓની છુટ્ટી થઈ જાય. વાસ્તવમાં એ વાતાવરણ છે કે કેમ, અથવા એ પોસિબલ છે કે કેમ? આપણે લોકોને કહીએ કે ભાઈ તમે સ્વદેશી લેજો, પણ અહીંયા મળવાના મહત્તમ વિકલ્પો જ સ્વદેશી હોય, 10માંથી 9 વસ્તુઓ સ્વદેશી હોય. શક્ય છે કે નથી? આપ સૌ જાણો છો કે નથી જાણતા મને નથી ખબર, પણ સરકાર દ્વારા સ્ટાર્ટઅપ લોન મળે છે એ ખૂબ ઓછા વ્યાજે અને ખૂબ સરળ રીતે મળે છે. આમ આદમી પોતાની નવી વસ્તુ, પ્રોડક્ટ પોતા જાતે બનાવવા માંગતો હોય તો સરકાર તરફથી ખૂબ બધી સ્કીમ છે. હું મારા એસોસિએશનમાં ફ્રિકવન્ટલી આ ટાઈપના સેમિનાર બહેનો માટે અને ભાઈઓ માટે અલગ અલગ કરું છું કે સરકારની જેટલી પણ યોજનાઓ છે આપણને ઘણાને ખબર નથી હોતી. હું અને તમે એક સામાન્ય માણસ છો કે જે છોકરો નવી એને પોતાના મગજમાં કોઈ સારો નવો વિચાર આવ્યો કે હું ઇન્ડિયામાં કોઈ સારી વસ્તુ બનાવવા માંગુ છું તો સરકાર દ્વારા એને સ્ટાર્ટઅપ લોન આપવામાં આવે છે, બેંકો દ્વારા ખૂબ સારો સપોર્ટ. હા, જે માણસો ખોટું કરવાના છે એ વસ્તુ આખી અલગ છે, પણ જે દિલથી પ્રમાણિકપણે કોઈ સારી પ્રોડક્ટ બનાવવા માંગે છે તો સરકાર તરફથી ખૂબ સારી યોજનાઓ છે, બેંકો તરફથી ખૂબ સારી યોજનાઓ છે. તો આપના માધ્યમથી હું આમ પ્રજાને, ગુજરાતની દરેક પ્રજાને
જેને આવા નવા વિચારો આવતા હોય તો આવી ઇન્ડિયામાં ગુજરાતમાં નવી પ્રોડક્ટ બનાવો તો જેથી આપણે ફોરેનથી આયાત એટલી ઓછી કરી શકીએ. આપણે જેટલી આયાત ઓછી કરીશું એટલો આપણો રૂપિયો મજબૂત થશે. ફાઇન. આશીષભાઈ, એક મુદ્દો હતો જ્યારે હું એ પૂછતો હતો કે જે સામાન્ય ગ્રાહક છે એને કંઈક પાછું આપવામાં અથવા તો વેપારીને ઓછું કમાવામાં આ વખતની દિવાળીએ ઘણા બધા અપ્રોચમાં બદલાવ કર્યો છે. તો તમને લાગે છે કે એવું કંઈ થયું હશે જેનાથી ગુજરાતના સામાન્ય માણસનો ભરોસો એક નાના દુકાનદાર પ્રત્યે વધ્યો હોય આ દિવાળીએ? આશીષભાઈ, અથવા માનો કે તમે લોકો એસોસિએશન વાળા લોકો, મારો સવાલ સહેજ અધૂરો હતો, તમે એસોસિએશન વાળા લોકો એ વેપારીઓને પણ બોલાવીને કન્સલ્ટ કરતા હોય કે કોઈક એક મુદ્દા ઉપર એમને પણ એક પ્લેટફોર્મ પર લઈ આવતા હોય કે આટલું તો આપણે નાના ગ્રાહકો માટે આ વખતે કરવું જ છે, એવું કંઈક તમે કર્યું હોય તો? હાજી, એટલે અમે જેવો જીએસટી ના રિફોર્મ્સ આવ્યા તો જે જીએસટી નો લાભ સામાન્ય માણસ સુધી પહોંચાડવાના એના અનેક અમે કાર્યક્રમો કર્યા અને એની જે આખી એસઓપી જે છે, મેથડ છે, તે અમે એના માટે બી અમે જ્ઞાન આપ્યું છે. ઓકે. અને સાથે સાથે આપણે જે લોકલ ફોર વોકલની જે વાત છે એનો બી ખાસો એવો પ્રચાર કર્યો છે. અને એના ભાગરૂપે ઇવન અમારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણા અહીંયા સ્ટોલ્સ ઉભા કર્યા છે જેથી કરીને જે ઘરગથ્થુ જે લોકો બધી વસ્તુઓ બનાવે છે અને વેચે છે એના સારા લોકેશન પર સ્ટોલ આપ્યા છે અને એનું પ્રમોશન કરીએ છીએ. અને અમે પોતે પણ આ વખતે લગભગ 4 જગ્યા પર દિવાળી મેળા કર્યા છે જેમાં એકદમ નજીવા ભાવે અમે સ્ટોલ્સ આપ્યા છે. અને બીજી તમે જે પેલી ઓનલાઈનની જે વાત કરી એમાં ખાસ હું ઉમેરવા માંગુ છું કે સામાન્ય રીતે આપણે તો શું હોય છે કે એક તો આપણા ફેમિલી ડોક્ટર હોય છે, ફેમિલી વકીલ હોય છે અને એવી જ રીતે આપણે ત્યાં એક ફેમિલી આપણો જે અનાજ કરિયાણા વાળો હોય એ બી દુકાન ફિક્સ હોય. શરૂઆતમાં એટલે વર્ષો પહેલા હતી સિસ્ટમ કે ભાઈ આપણે એક જ જગ્યા પરથી કપડાં લેતા, એક જ જગ્યા પરથી બૂટ ચપ્પલ લેતા. તો એ સિસ્ટમને પાછી રિવાઇવ કરવી જરૂરી છે. તમે અત્યારે જે યંગ જનરેશન ઓનલાઈન મંગાવે છે તો એમાં કંઈક નથી, ઇટ ઇઝ ઓલ વર્ચ્યુઅલ. એટલે તમે દુકાન પર જાઓ પ્રત્યક્ષ રીતે તો સંવાદ થાય દુકાનદાર સાથે બીજા 2-4 માણસો મળે આપણને. એટલે એ ભાવના પાછી જગાવવાની જરૂર છે જેનો અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ફાઇન. ચલો, હું મનોજભાઈ અને વ્રજલાલભાઈ બેયને કહું છું કે એમનો મત પણ મૂકે. બધાય વેપારીઓને તમે સાંભળી લીધા, એમના દુઃખ અને દર્દ તો એ કાયમ રહેવાના જ છે. એટલે એ એક આખો એક અલગ પ્રશ્ન છે. આપણે ત્યાં ઘણી બધી વાર ઘણા બધા વેપારીઓ વિશે એવું કહેવાય છે કે એ કાયમ રોતો જ હોય, એમ કે એવું કહે જ નહીં કે ભાઈ મારે બહુ સારું છે. પણ હું તમારા એંગલથી એ સમજવા માંગુ છું. તમારે કંઈ પૂછવું હોય ને તમારા મનમાં કોઈ સવાલ હોય, સૌથી પહેલા વ્રજલાલભાઈ તમારો ટર્ન, ધેન આફ્ટર મનોજભાઈનો, પછી હું એમને પૂછું. વ્રજલાલભાઈ, પહેલો તમારો ટર્ન. હમણાં વાત કરી સાહેબે કે ભાઈ વડોદરા બધા વેપારીઓને કહેવામાં આવ્યું કે ભાઈ તમે જીએસટી ભાવ ઘટ્યા છે તો ગ્રાહકને એનો ફાયદો પહોંચાડો. ઓકે, આ વાત કરી, બહુ વાત સારી છે, સરસ છે. પણ કોઈ ગ્રાહકને તમે પૂછજો કે ગયા વર્ષે તે એક શૂઝની જોડી સેમ કંપનીની, સેમ સાઇઝની, સેમ કલરની લીધી હતી, એ આ વખતે લેવા જાય તો કેટલો ફાયદો થયો? ઓકે, આ એક કોઈ ગ્રાહકનું અંદરનું દિલ એક જાણવાની વાત છે. ઓકે, કે એને ફાયદો થયો છે કે નહીં. ઓકે, 100% સાહેબે કીધું કે ભાઈ જૂનો માલ જ્યાં સુધી સેલ નહીં થાય ત્યાં સુધી કોઈ બદલાવ કદાચ નહીં આવે. પણ 22 તારીખ પછી જીએસટીની જે ઘટાડો આવ્યો એ ગ્રાહકના મનમાં એવું છે કે મને સસ્તું મળવાનું છે, પણ છતાં પણ ગ્રાહકને ફાયદો નથી. એ 100%ની વાત છે. ઓકે, વેપારીઓને હું 100% આવકારીશ કે એમણે 100% બધામાં ઘટાડો કર્યો અને ઘણાએ નથી કર્યો, પણ ગ્રાહક સુધી આ પહોંચવામાં બહુ જ તકલીફ છે. અને એના માટે સરકારે અને વેપારીઓએ બંને ભેગા મળીને ખાસ સખત પ્રયત્નો કરવા પડશે કે ભાઈ સામાન્ય નાગરિક, સામાન્ય માણસ કે જે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે એની દિવાળી આપણે સુધારવી હોય તો આપણે શું કરવું જોઈએ? ફાઇન. ચલો મનોજભાઈ. તો અમે વેપારીઓને કહીશું કે ભાઈ સસ્તું કરો કે એક સામાન્ય નાગરિકને બેનિફિટ થાય. વડીલે જેમ કહ્યું કે ભાઈ અમે બી અમારા ગાર્મેન્ટમાં આટલા ટકાનો ફાયદો છે,
જે કઈ બધું છે હોલસેલ થી એ બધું ઉપરથી માર્કેટ થી 100% થાય જ છે. અમે બી માનીએ જ છીએ, અમે બી સામાન્ય માણસ છીએ. કેલ્ક્યુલેટેડ લાઈફ જીવવા વાળા દરેક વ્યક્તિને આંકડાઓની બધાને ખબર પડે છે, બરોબર. પણ સામાન્ય નાગરિક કેવું છે કે માની લો કે આખા દિવસ મજૂરી કરી હોય, 500 રૂપિયા કે 400 રૂપિયા લેબર લઈને આવ્યો હોય, એને તો ત્યાં એ આંકડા માણવાના જ ના હોય કે ભાઈ મને અહીંયા આટલા ટકા ટેક્સ ફરક પડ્યો કે આટલા પડ્યો કે ના પડ્યો. જેમ વડીલે કહ્યું કે સેમ કંપનીના શૂઝ ગયા વર્ષે ખરીદ્યા હોય ને આ વર્ષે ખરીદવા હોય, કલર જે કંઈ બી ગણો તમે એનું એ જ હોય, પણ એનો રેટ તો એને સામાન્ય કરતા વધારે ચૂકવવો જ પડે છે. આ એક જાહેર વસ્તુ છે, મારો કોઈનો વિરોધ નથી, પણ મને એટલી ખબર પડે છે કે સામાન્ય માણસ સવારથી સાંજ સુધી મજૂરી કરી અને જે કંઈ બી 2 પૈસા લાવે છે એને દિવાળી કરવી જ છે. કેમ કે આજુબાજુવાળાના છોકરાઓ કરે છે તો પોતાના છોકરાને બી કપડાં લાવવા પડશે, પરિવારને બી લાવવા પડશે. વ્યવહારિક જીવન જીવવામાં ઘરે કઈ બી નાની મોટી કઈ બી મોટી મીઠાઈઓ તો નહીં લાવે, પણ ઘર પૂરતી તો કંઈક કરશે જ. ત્યારે એ વ્યક્તિનું જ્યારે જે તમે બજેટ જોતા હો છો એ બજેટને દરેક વ્યક્તિએ જોવાની જરૂર છે. અમે એવું નથી કહેતા કે ભાઈ તમે બધા ખોટા જ છો, તમે ઓલવેઝ રાઈટ છો કે તમે બી સરકારની જે કઈ બી નીતિઓ છે એના અનુસંધાને ચાલી જ રહ્યા છો. પણ વડીલ માને ખાલી એટલી જ ખબર પડે છે કે ભાઈ બોટમમાં જ્યારે એકદમ નાનામાં નાનો માણસ જાય ત્યારે એને રિટેલ માર્કેટમાં, હા અમારા બી છે, અમે કરિયાણું લઈએ છીએ તો અમારી બાંધેલી દુકાનવાળો છે, એમ દરેક નાના માણસોના પોતાના બાંધેલા દુકાનવાળો હોય, મતલબ કરિયાણું હોય, દૂધ હોય, બીજું ત્રીજું બધું લેતા હોય, ત્યાં આગળ બધું એ રેગ્યુલર એ જ રેટે લે છે અને એને મળે જ છે. હવે ઉપરથી જે વચ્ચે જીએસટી કે જે કંઈ બી રેટના વેરિએશન આવતા હોય છે એ નાના માણસ સુધી પહોંચે છે. શું હા આ સાચી હકીકત છે? ના. તો તમે આ નાના માણસની વેદનાને જુઓ કે ભાઈ ગયા વર્ષે એને 10,000માં દિવાળી માની લો કરી હોય તો આ વખતે 10,000માં નહીં કરી શકા સાહેબ. ઓકે, આ એની મૂંઝવણ છે, વાસ્તવિકતા છે. ચલો આનો જવાબ પણ હું મનોજભાઈ લઉં છું. એક આ વખતે પણ ઓનલાઈનનું એક દબાતા પગલે વેપારીઓ વિરોધ કરવા માંગતા હતા, પણ હવે એ મને લાગે છે કે એક મુદ્દો જૂનો પણ થયો છે. ઘણા બધા લોકો સમજતા થયા છે કે એને થોડું ઘણું સસ્તું મળતું હોય તો એ ઓનલાઈન લે છે, નહીં સસ્તું મળતું હોય તો એ 4, 5, 10 દિવસ દિવાળીના ટાઈમમાં એને રાહ નથી જોઈ અને દુકાને જઈને એને એ વસ્તુની ખરીદી કરી છે. પણ એક મુદ્દો સૌથી વધારે મહત્વનો છે એ છે કે માનો કે હું કોઈ બ્રાન્ડેડ જીન્સ કોઈ દુકાનવાળાને ત્યાંથી હું લેવા જઉં છું તો મને એ સ્કીમ, એ ડિસ્કાઉન્ટ એ મળવું જોઈએ. આજની તારીખે લોકોને ખબર પડે છે, મોટા મોલમાં જાય એને ત્યાં ડિસ્કાઉન્ટ હોય, રાધર ઓનલાઈન એ કોઈ કપડું ખરીદે છે તો એને એ ડિસ્કાઉન્ટ મળ્યું છે, એને ઓછા પૈસે એ કપડાં મળ્યા છે. તો તમારે ટકી રહેવું હશે તો તમારે એના માટે પણ કરવું પડશે. લુખ્ખી તમે માત્ર વાતો કરશો કે ભાઈ ઓનલાઈન ના ખરીદો ના ખરીદો તો એ કોઈ તમારી મુહિમ રંગ નથી લાવવાની. વિજયભાઈ સાહેબ, મારું તો ખાસ એમાં એવું કેવું છે, ખુદ કા હી ઘર ગયા ખુદ કે હી ચિરાગ છે. દેશની અંદર સૌથી મહત્વની વાત એ છે કે જેટલા બી ગુજરાતની અંદરમાં, હું ખાસ પર્ટિક્યુલર ગુજરાતની વાત કરું છું, ગુજરાતમાં જેટલા ગ્રાહક છે એટલા જ વેપારીઓ છે. ઓકે, મોસ્ટલી વેપારીઓની સંખ્યા ગુજરાતમાં બહુ મોટી છે. અચ્છા. હવે એના જ ઘરના છોકરાઓ જયારે ઓનલાઈન ખરીદી કરે છે તો એ નુકસાન એમના પિતાશ્રીનું જ કરે છે. કારણ કે ક્યાંક નો ક્યાંક એ ગ્રાહક એ ક્યાંક વેપારી છે, વેપારી ક્યાંક ગ્રાહક છે. જો આ 5 જ કે 7 કંપનીઓમાં જ ઓનલાઈન ધંધો કરવો હોય તો દેશનું અર્થતંત્ર કઈ બાજુ જશે એ આપ સૌ જાણો છો. આ જ વસ્તુ જો 5,000, 8,000, 10,000 દુકાનદારોમાં જાય, હું કહું કદાચ હું એમ કહી શકું 50 રૂપિયા વધારે બી આપવા પડે, પણ કમ સે કમ દેશનું અર્થતંત્ર અને આપણું પોતાનું ઘર બચાવવું હોય તો આપણે આ ઓનલાઈનને તિલાંજલિ આપવી જોઈએ. અને ખાસ કરીને હું અહીં ઉભેલા જેટલા લોકો છે ને એમાંથી જો ભાગ્યે જ કોઈક ઓનલાઈન ખરીદી કરતું હશે, 15 થી લઈને 30 વર્ષ સુધીના લોકો હાઈએસ્ટ જે કહી શકાય છે જેને, એ લોકો જ વધારે ઓનલાઈન ખરીદી કરે છે. ઓનલાઈન એકચ્યુઅલી આ કલ્ચર છે યુરોપનું અને ફોરેન કન્ટ્રીના, અમેરિકા ખંડને બધાનો. એનું કારણ છે કે દેશ ઘણા મોટા છે અને કોઈ પણ કન્ટ્રીની એ દેશની અંદરમાં એક ગામથી બીજા ગામનો ડિફરન્સ 1000 થી 1500 કિલોમીટરનો છે. ત્યાં નાના નાના કોઈ સુપર માર્કેટ દુકાનો છે નહીં. આપણા દેશમાં એવું નથી. દર 100 મીટરે 10-50 મીટરે દુકાનો છે. તો એમાં એને મુશ્કેલ ન પડવી જોઈએ. આ એમને આજની જનરેશનને આ સુધરવું પડશે, એમની ખુદ માટે, ખાલી બીજા માટે નહીં, દેશ માટેની ખુદ માટે.
તમે અત્યારે કલ્ચર જોતા હશો કે બધા ભણવા અમેરિકા જતા રહે છે, ઓસ્ટ્રેલિયા જાય, કેનેડા જાય, પોતાને ત્યાં જોબ ત્યાં વધે છે. તમે ખરીદી બહાર ખર્ચો અને એની પ્રોડક્ટ વાપરશો જ નહીં, બધું ઓનલાઈન થી ખરીદી કરશો. પોતાના ફાધરને કે બધા તમારા ફાધરની લેવલના બધા વેપારીઓ ની જોડે તમે ખરીદી નહીં કરો તો ધંધો બંધ થઈ જશે. તો તમારે જોબ અહીંયા જોઈએ છે, માલ ત્યાંનો લેવો છે. આ તો ક્યાંની વાત છે? તમે જેમ સ્વદેશીની વાત કરી, આ જો જીએસટી અને સ્વદેશી બે ખરેખર બે જોઈન્ટ છે. અત્યારે તો આ જીએસટી ઘટવાનું કારણ, મુખ્ય કારણ સ્વદેશી અપનાવવાનું પણ છે. સાહેબનો વડાપ્રધાન છે. પણ આ તો ખરેખરનો મુદ્દો છે ને. તમે લોકો વેપારીઓ નક્કી કરો કે ભાઈ નથી છોકરાઓને વિદેશમાં મોકલવા, આવતી દિવાળીએ બધું અહીંયા બધું હેરું ભેરું થઈ જશે. હવે આ તો એવું છે કે આપણે બધા અહીંયા વાતો કરીએ, પણ હવે એ તો શરૂઆત તો ઘરથી કરવી પડે. મારો એક સવાલ એ હતો કે માનો કે તમે એવું કીધું કે ભાઈ વેપારીઓ એમ કે ખતમ થઈ જશે જો તમે ઓનલાઈન ખરીદશો તો, પણ એ નાનો માણસ બિચારો એક રેકડી કાઢતો, પેલી શુભ અને લાભની છાપો વેચતો કે કલર વેચતો, એ તમારે ત્યાંથી આવીને જીન્સ અને જબ્બો અને શર્ટ લઈ પણ ગયા તો તમે એને ત્યાંથી એ લાભ ને શુભ ખરીદવા નથી જવાના. તમે તો કોઈ મોટા મોલમાં કે તમે પાછા ઓનલાઈન મંગાવશો. આ તો પરસ્પર વાત હોય ને. નાનો માણસ તમારે ત્યાં આવે તો એ વેપારીએ પણ નાના માણસને ત્યાં જવું પડે ને. આ તો પરસ્પર હોય ને વિજયભાઈ, કે ના હોય? હું તમને સીધી વાત એક કહું કે તમે જે વાત કરી, અમે તો અમારા ઘરોમાં આ વસ્તુ તો ઘણા ટાઈમથી ચાલુ બી કરી દીધી છે. ઓકે. નેશન ફર્સ્ટ, સ્વદેશી મસ્ટ. ઓકે. અમારો સૂત્ર તો આ છે. ચલો, 12-50 રૂપિયા મોંઘું પડે છે તો પણ લેવું છે સ્વદેશી. સ્વદેશી લેવું. ઓકે. હા, મેઘરાજભાઈ, એક આ સ્વદેશીના મામલે ઘણા બધા લોકોએ બિચારા, મેં કીધું એમ કે એટલે ગુજરાતના એ મધ્યમ અને ગરીબ લોકોએ ખૂબ મોટી પહેલ કરી છે. માનો કે ના કરી હોય તો આટલી રોનક અને આટલો જોશ એ માર્કેટમાં દેખાય નહીં. તમારું શું માનવું છે મેઘરાજભાઈ? અમે જો ઓનલાઈન વાત કરીએ યા સ્વદેશી વાત, ઓનલાઈનમાં તો અમે શું કર્યું, અમે બધા ડીલરો ભેગા થઈ ગયા, એક પેનલ બનાવ્યો 100 ડીલરનું. બે આપણે સાથે ખરીદી કરીએ છીએ ને એક મેન પિલર છે એ નામથી બિલ આવશે, એ સેમ ભાવ આવશે, ગ્રાહકને ફાયદો થશે. એમાં બી અમે ઘણો લાભ મળ્યો છે. જો એક ડીલર 10 વસ્તુ ખરીદ કરતો હતો, આ અમે 7,000 ખરીદ કરી છે, એનો ભાવ બી અમે ગ્રાહકને સસ્તો આપીએ છીએ. એમાં બી અમારે ઘણો ધંધામાં ફરક પડ્યો છે. અમે પણ ગ્રાહકને કહીએ છીએ ભાઈ સ્વદેશી આઈટમ લો, સ્વદેશી આઈટમ. તો લોકો 50-60% તો તૈયાર થાય છે, થોડા ઘણા તૈયાર થતા નથી, પણ મને લાગે છે આગળ એનું પૂરો આપણે લાભ તો મળશે. ફાઇન. ચલો જયેન્દ્રભાઈ, તો મૂળ એક તો આ શરૂઆત છે કે ભાઈ અહીંયા જ બને છે, અહીંયા જ વાપરો, ફરી પાછી એ ચેઇન એ સાયકલમાં આવે છે ને કદાચ 1 વર્ષ પછીની દિવાળીએ આપણે જયારે ચર્ચા કરતા હઈશું તો એ સામાન્ય માણસ માટે કદાચ વધારે ઓપોર્ચ્યુનિટીઝ આ માર્કેટ એ બનાવી ચૂક્યું હશે એવું તમને લાગે છે જયેન્દ્રભાઈ? હા, ચોક્કસ. આપણે જેમ આશીષભાઈ બહુ સરસ વાત કરી એ પ્રકારે દરેક વેપારી એસોસિએશને પોતાની રીતે કર્યું છે. જેમ વિજયભાઈ પણ કહ્યું કે આપણે આપણા કુટુંબમાં પહેલા નક્કી કરીએ કે અમારે કોઈ સંજોગોમાં ઓનલાઈન માલ ખરીદવો નથી, વિદેશી માલ ખરીદવો નથી. આ બંને વાત બાળકોમાં પણ એ સંસ્કારમાં ઉતારવાની વાત એ કરવાની જરૂર છે. અને કોલેજ અને સ્કૂલના ટાઈમથી જ ત્યાંના લેવલે પણ થોડું ઘણું એમને સ્વદેશીના લાભ શું છે અને ઇકોનોમીમાં શું તમારો રોલ હોઈ શકે એક બાળકનો, યુવકનો, એ એક મુવમેન્ટ પણ ચાલુ કરવી છે. આ 1 મહિનો જે દિવાળીની આજુબાજુના તહેવારોમાં જે ખરીદી થાય છે એ જ મોમેન્ટમ અને એ જ વ્યવસ્થા આખું વર્ષ ચાલે. એ પ્રકારની વ્યવસ્થા ચોક્કસપણે ગોઠવવી પડે કે કોઈને લેવાની થાય તો થાય. તમે જેમ કીધું વિજયભાઈને કે તમે તમારી રીતે પેલા ચાંદલા આને તેને લેવા જાઓ છો, તો એનો રસ્તો આશીષભાઈ બતાવ્યો કે અલગ અલગ ખૂણામાં અલગ અલગ જગ્યાએ સ્ટોર એવા હોવા જોઈએ કે જ્યાં આ માણસોને વેચવાની વ્યવસ્થા હોય છે, જેથી વિજયભાઈના કે આપણા ગામમાંથી કોઈના કુટુંબો આપણી ગીચ વિસ્તારમાં જઈને ખરીદી કરી શકે એ ન થાય. તો એ માલ અહીંયા ઉપલબ્ધ થવો જોઈએ સોસાયટીની અલગ અલગ એરિયામાં. નાના નાના મોલ જે અમદાવાદમાં હમણાં હાટની વ્યવસ્થા વિચારી છે 4-5-6 એવા 20-25 હાટ હોવા જોઈએ કે જેમાં રેગ્યુલરલી એ પ્રકારનો માલ ઉપલબ્ધ થવો જોઈએ જે સ્થાનિક માલ છે અને લોકો વેચે છે. એટલે સરકાર પાસેથી આ રીતની આખી એક વ્યવસ્થા, માર્કેટિંગની વ્યવસ્થા મદદ કરવાની, ઓછા ભાવમાં સ્ટોલ મળે અને રાહતના ભાવે મળી શકે અને સ્વદેશીનો આખા વર્ષમાં કન્ટિન્યુઅસ પ્રચાર થાય, આ પ્રકારનું આયોજન કરવું જોઈએ. ચોક્કસપણે તો એનો ફાયદો થાય. આમાં પણ જે જીએસટીમાં ફાયદો થયો છે એ વ્હાઇટ ગુડ્સમાં થયો છે.
બેઝિક વાતમાં જે આપણે વિચારીએ છીએ એમાં ફાયદો નથી થઈ શકતો, કારણ કે આ નીતિમાં લોકો પાસે ટેક્સ ભરેલો માલ છે. ભાઈઓનો આપણે વાત છે એ બંને વાત પણ સ્વીકારી કરી, અને હું માનું છું કે ડિસેમ્બર સુધીમાં તો એ પછી તો આ જીએસટીનો જે સુધારો છે માલ ઓલ ઓવર જ સસ્તો ચોક્કસપણે દેખાશે. ફાઇન. ચલો, જયેન્દ્રભાઈ, વિજયભાઈ, મેઘરાજભાઈ, મનોજભાઈ, વ્રજલાલભાઈ, પરેશભાઈ અને આશીષભાઈ, સાતે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું, અને હું પણ એ આશા રાખું છું કે તમારી દિવાળી એ સુધરી જશે. આવતીકાલે ફરી મળીશું.